અમર પ્યાલો મારા ગુરુજી પાયો, મન મસ્તાના પીરુ મે દીવારા, અમરાપુરની આશ કરો તો, અમરાપુરની આશ કરો તો, છોડી દિયો ને અભિમાના, અમર પ્યાલો મારા ગુરુજી પાયો, कितना लंबा कितना चौड़ा, कितना ब्रह्मा अनुमाना, कितना लंबा कितना चौड़ा, कितना ब्रह्मा अनुमाना, कोई शब्द का भेद बताओ, आज कोई शब्द का भेद बताओ, और छोड़ी दियो ज्ञाना, अमर प्यालो मारा गुरुजी पायो, पीरू में दीवाना, अमरापुरनी आश करो तो, छोड़ी दियो ने अभिमाना, अमर प्यालो मारा गुरुजी पायो। સંતોના નામે અમર થઈ ગયા ને દેહના નામે જો તો આપા ગીગા આપા રતાન મે પાન બહુ ભણેલી એવી નાઈતે નહીં કઈ હોશિયાર હોય એવી બધા આપાઓ હમણાં કઈક આપાઓને ગણવા મળ્યા આપણે તો એ બધા બાપા જતા કઈ વ્યવહાર કરે એને કઈ ખબર હોય પણ એમાંય ખરેખર આ મહાપુરુષ મળ્યા આ અમર પ્યાલો પાયો તો એના દેહના નામે અમર તો મહાપુરુષો આપણને એમ કે ખરેખર એ અમર પદને વાસ્તવને જાણવાથી માણવાથી એમાં મસ્ત રહેવાથી જો દેહ નાશવંત હોય એના નામ રાખવા હારુથી કેટલા દાખલા કે આપણું કઈક નામ હોવું જોઈએ ને પૈસા થયા પછી નામની ભૂખ હજાતી આપણું એરિયામાં કઈક નામ હોવું જોઈએ આ મહાપુરુષોને નહોતું રાખવું તો એ યુગો ઉઠી આ મીરાનો ના બધા મહાપુરુષોના નામ તમે જુઓ પણ એને અમર પ્યાલો કીધો અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો અને અમર વસ્તુ આપણે અંતર્ગત કરીને એટલે આપણે અમર થઈ જાય નાશવંત વસ્તુ ભેગી કરીએ તો આપણે ખરેખર વેલા મોડા નાશવંત ભેગા નાશ તો એવા અમર પ્યાલાની નગર તો જાયના પ્યાલા વાવડે સિંદોરના પદાર્થોના ભાઈ આ તો સમજણ રૂપી પ્યાલો પ્રવાણીથી રસ રેડો છે મારા રૂપિયાની મારા હાંડે હાંડે આ મહારાજ સંચરો અને ઉન્મુન રહ્યો છે ઠેરાય આવો જે ખરેખર સમજણનો પ્યાલો મહાપુરુષોએ જે સમજણ દીધી છે એ પ્રમાણે આપણે ખરેખર હાલી બતાવવાનું છે તો અમર
પુરુષ ઓળખાયો આપણને જે આપણામાં નાદ બ્રહ્મ ગાજે ને એ અજર અમર વસ્તુ કોઈની બનાવેલી નથી, શ્વાસના ઘસારાની વસ્તુ નથી, અવયવના ઘસારાની વસ્તુ નથી. એ આ ખાલી ઘટમાં ગાજે પણ આપણી સુરતા ઝીણી થાય અને એમાં મસ્ત બને. આપણે સુરતમાં રહ્યા એટલે આપણે બધા સુરતી થઈ ગયા, અમદાવાદમાં રહી બધા અમદાવાદી, ભાવનગર બાજુ રહેતા હતા એ બધા ગોલવાડિયા, ગોહિલવાડમાં રહેતા હતા, અલ્લારમાં રહેતા હતા એ અલ્લારી. બાકી માણસોમાં કઈ ફેરફાર નથી, બધા પાણીની જ પેદાશ છે. એમ અમર વસ્તુ આવી આપણું મન રહે તો મને અમર બની જાય. તો આવી સમજણ ઘૂટી ઘૂટી પાય આપણને. કિતના લંબા કિતના छोड़ा कितना है ब्रह्म नुमाना, वही समझ का भेद बताओ और छोड़ी दियो सब ज्ञाना. બીજું બધું જ્ઞાન તો પશુ પક્ષીઓને આવી જાય છે, એમાં બહુ કઈ હોશિયારી રાખવી પડતી નથી. જ આપણે બધા એના ઈચ્છોની પહેરતા હતા, પેન્ટ બુશર્ટ પહેરવા મળ્યા, સીધો દિશા જ ને આ પ્રવાહમાં. હવે કોક જો લાંબા પેન્ટ એ નીચેથી આમ તમારે 22-25 ની મોળી કરે પછી ધીરે 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 આપણે કરીએ. હમણાં પેલા 5-6 વર્ષ પહેલા ક્યાં દાઢીઓ રાખતા હતા? હમણાં વરાજાઈ દાઢીઓ વાળા નતા આવવા મળ્યા. જો ને આ તો બધી ફેશન છે. આમાં કઈ આના માટે યુનિવર્સિટીમાં તમારે જવું ન પડે. પશુ પક્ષીઓને માળા બનાવવાના, ગંધાઓને કેમ ઉછેરવાના, એને કેમ ખવડાવવું પીવડાવવું એ બધી સાનબાન તો કુદરત પ્રકૃતિમાં ભેગી ભેગી દઈ દે. પણ આ સત્શબ્દનું જ્ઞાન લેનારા સદગુરુ પૃથ્વીમાં મળવા દુર્લભમાં દુર્લભ. એ આપણને મળ્યા પછી નક્કી કરાવવું, પાકું કરાવવું, ઘૂંટી ઘૂંટી પાવું, નકર પાછું આપણે મૂકી દઈએ, પાછી માળા ફેરવવા મળી એના દેહના નામ. સ્વામિનારાયણ ને રામ આપી, રામ રામ, ઓમ નમો શિવાય કરવા મળી. હવે જે વસ્તુ આપણને ખરેખર પૃથ્વીની અંદર તમે જોઈ શકો કે એનીથી પ્રાણ હાલે છે. આખા જગતનો બ્રહ્મ શબ્દ બ્રહ્મ છે, તત્વ રૂપે ખરેખર આપણા પ્રાણનો પ્રાણ છે. એની ઓળખાણ આપણને બતાવી કે આ સરખો બનાવી અને આમાં જ રહેવાય એવો છે, એની તમે ઓળખાણ કરી લો. પણ આપણે કઈક કથાઓમાં 4 હાથ વાળો ને ભાલા વાળો ત્રિશુલ વાળો કલ્પી લીધેલો તો એ મગજમાંથી સત્સંગે કરી જાય. તઈ આ દેહ બ્રહ્મ તત્વ છે, કોઈ વ્યક્તિ નથી. આમાં ક્રોધ નામનો કોઈ વ્યક્તિ નથી કે રહેતો. આપણામાં એ ક્રોધ નામનો ગરમી આવે એટલે ક્રોધને આપણે બરાબર ઓળખીએ. કામને ઓળખી, ક્રોધને ઓળખી, બહુ લોભી માણસ છે, લોભને ઓળખી, ઈર્ષાને ઓળખી, એ બધાને ઓળખીએ, આને ન ઓળખીએ. ભગવાનના જે દેવી ગુણો છે એ તત્વ રૂપે છે. આ તો છોકરાને કમળ ઓળખાવા હારું થી કમળ લઈ જોયું તો કાઢને કોણ કમળ રહી. એમ આ બધા પ્રતીકો એ માટે બનાવ્યા હતા કે આપણે એને બરાબર રીતે ઓળખીએ. ઋષિ મુનિઓનો પુરુષાર્થ એ હતો તે આપણે એ ઓળખવાનું મૂકી દીધું, પૂજા કરવા માંડ્યા. મારે પેટે આરતી કરવાની, કોકી 3 ટાઈમ કરવાની, એમને ચાલુ કરી દીધું. એમાંથી ઉકેલવાનું હતું એ ઉકેલું નહીં. એટલે આ રવિ સાહેબ કે પરમાત્મા તત્વ પ્રાણનો પ્રાણ કેટલો લાંબો છે, કેટલો ઝીણો છે, કેટલો છે, એ શબ્દનું જે ભાન બતાવો. બાકી બીજું જ્ઞાન તો નહીં હોય તો હાલ છે. કદાચ તમારે પાસે આ યુગમાં મોબાઈલ ન હોય તો તમારે આમ કઈ હું લાશ આમ ઊંચી થાય, આમ બીજા 5 જણા કે દાદા મોબાઈલ નથી રાખતા તો ગોતવા વળમાં પડશે. પણ જરૂર હોય ગોતી જ લે. કદાચ તમને 2 કલાક મોડું આમંત્રણ મળે, મળવું હોય 3 કલાક મોડો મળે. બાકી આમ કઈ તો એ ભાઈ ને મોબાઈલ નથી ને એટલે હાથ પગલો પડવા મળ્યો, તાળો ખાવા મળ્યો. લગભગ તો હવે
એ શમશાન યાત્રામાં એક હાથ ને એક પગ તો નહીં જ હોય, એવું કઈ ન થાય થાય. એટલે બીજું તો કઈ અગવડ સગવડ તમારે હોય કે ન હોય બહુ નહીં ફેર પડે એમ. કઈ ધ્યાન નહીં હોય ને તો આ 84 નું મોટું વન છે ને એમાં ભૂલા પડશે. સહજમાં સદગુરુ મેળા નો શબ્દ સુણાયો, 84 નો રાસ છોડાવી અખંડ ધામ ઓળખાય. પણ એ અખંડ ધામમાં પછી હાલવું તો જોઈએ ને આપણે. મોટા બંગલો આપણને એ આરામ માટે, સુવા માટે, પૂરી ફેસિલિટી માટે આપ્યો હોય, પણ એના દરવાજે બેહો પછી આમ ધૂળતા હોય, મોટા બંગલે બેઠો ખોલીને અંદર વિયોદા એ બધી સુવિધા છે. એમ આ અખંડ ધામનો માર્ગ આપણને બતાવ્યો, પણ એમાં આપણે હાલી તો જવું પડે. પણ એમાં કઈ હાલીએ નહીં ને એમને કાંઠે બેઠા રહી તો મેળો ન મેળો થાય. સહજમાં સદગુરુ મેળાના આ સત્યનો શબ્દ અણઘણ શબ્દ છે. તેથી વિશ્વમાં કાંઈ વધે નહીં. આખા જગતના મહાપુરુષો પોકારી પોકારી કે આ બારું જેને મેળવું હોય એને જે થાવું હોય થાય. હું થાય એમ નહીં, ગમે એટલા ગંજ કર્મના ખડકેલા હોય, પરમ પદને પામવું હોય તો એના હાથમાં ખરેખર મુક્તિ એની મુઠ્ઠીમાં છે. આ ચાવી મળી જવી જોઈએ. ચાવી દેનારા સદગુરુ આપણને સેજે મળી ગયા છે ને, એટલે જ આ બધા શાસ્ત્રો ઉગલે. નકર બધા ધર્મમાં જે કરતા હોય ને એ બધાને એમ જ લાગે કે આપણે બરાબર જ કરી. ખોટું લાગે જ નહીં. ખોટું લાગે તો રૂપિયાનો સમયનો ધુવાડો કરે. જાહેર જાતની લાલચું લફરા વિચાર જ ન આવવા દે કે જો ભાઈ આવું મટી જતું હોય તો રામને હાથી પક્ષીઓ તો ન મટાડી દે. રામકૃષ્ણ પરમહંસ ને કઈક કેન્સલ હતું તો ન ક્યાંક એકાદો દોરો કરાઈ આવે એકાદો જણો, પણ એ પૂજવા જ ન થયા. એનો માહોલ જ એવો. આ તો આ સત્યના વખતે આપણે આવીએ તો દેખાય કે આમાં આમ છે, આમાં રિઝલ્ટ વિનાનું કામ છે, સમયનો પૈસાનો બધાનો ખોટી છે. कितना लंबा कितना छोड़ा कितना है ब्रह्म अनुमाना, ફરી શબ્દ કા ભેદ બતાવો ઓર સુનિયો જ્ઞાન આઈ. આથી જીવ અજાણ છે, બાકી બીજી વસ્તુથી તમે અજાણ રહ્યો તો બહુ ફેર નહીં પડે. અટાણના સમયમાં કોઈને સાયકલ ન આવડતી હોય, ગાડી ન આવડતી હોય તો એ સ્થળે જવા માટે કોક લઈ જાય, કા રિક્ષામાં વિયો જાય, કા બસમાં વિયો જાય, પણ એ સ્થળે તો પહોંચે જ કે નહીં. સાયકલ નથી આવડતી એનાથી બહુ ફેર નહીં પડે. પણ આ અગમ ઘર ઉઘાડે એવો સાચો શબ્દ ન મળ્યો, એમાં પ્રેમ ન થયો, એમાં મનને બરાબર રંધોયડું નહીં, તો માથે આ કર્મનો માર રહી જાય. 84 નો રાસ છોડાવીને અખંડ ધામ ઓળખાય. એટલે આ ગુરુનો એટલો બધો મહિમા છે. આ માર્ગે જવું હોય એટલે ખરેખર ગુરુની પૂજા આપણે કહી છે ને, કર્મકાંડમાં ગણપતિની પૂજા હોય એમ આમાં ગુરુની પૂજા. તો એક એક મહાપુરુષો એ ગોટી તત્વસાર સ્વરૂપ નક્કી કરાવવા માટે સેવા સમરણને સત્સંગ આપે છે. જે તત્વ રૂપે ભગવાન છે એ તમે જઈ સુરતાનું ધ્યાન કરો તો હાજર. લગીને બેરી થતા સગા અનહદ નાથ. હવે તમે અગમ ઘેર આવી ગયા, જે અગમ ઘર કરે છે ને એમાં તમારો પગ થઈ ગયો. હા, આમાં બધા સંતોના દસ્તાવેજો આવે. આમાં રોડે બેઠા હોય, બજારે બેઠા હોય, વટે બેઠા હોય, ક્યાંય હાલે નહીં એવા એનું માની લે તો કામ ન થાય. મહંતોના આમાં નામ ન હોય, ભુવાઓના ન હોય. આમાં તો ખરેખર સંતોના દસ્તાવેજે આવેલું જવાનું. ડ્રાઈવરો બધા છે ને, ટ્રક ને બસ ને એ બધા સરકારના એરા મુજબ હાઈકે જાય, એટલે એને ગામ જ આવે. આપણે ઘડીએ ઉતરીને પૂછવા જાય, ઘડીએ ઉતરીને પૂછવા જાય તો પંથ કઈ કામ. આ તો ભજન વાણી એટલે મહાપુરુષોના પગલા પડેલા, અને એ પગલે જે હાલે એને આ પરમધામ નું ગામ
સેજે આવે, પણ પાકું હાલવામાં નક્કી પણ હોવું જોઈએ. તો સોઈ શબ્દ કા ભેદ બતાવો, છોડી દ્યો સબ જ્ઞાના. બીજું બધું જ્ઞાન હિતનું છે. મશીન રિપેર કરતા બહુ આવડતા હોય, અટાણ મશીન છે, આડા મશીન ને ઉભા મશીન ને ગમે એ મૂકો, હું રિપેર કરી દઉં, રેડિયા રિપેર કરી દઉં. રેડિયા રાખતા જ માણસ એટલે એ બધું હિતનું જ્ઞાન કહેવાય. હાલતું હોય ત્યારે આ શિયાળો ઉનાળો ચોમાસું કેમ આવે એમની ઘડી બગડી હોય, એમાં બહુ ફૂલાવા જેવું નથી, એ હકેલાતું જાતું હોય. ભવાયાનું તમારે એ નાટક મંડળ ને ભવાયાનું તમે જો તો આમ ધબધબાટી મનોરંજનો બધા હકેલાઈ ગયા, ફિલ્મ આવી ગયા, એ ટોકીસો પાડી નાખી, હવે પાછી નવી જો જુદી રીતે થાય છે ને એ પડી જાય પાછી. આ બધું જુદું જુદું ફરતું હોય સમય પ્રમાણે. એટલે આને કહેવાય જગતનો રંગ પતંગ. એટલે ફેરફાર થવા બાકી ઓરિજિનલ આ છે. અને કરવાનું મન થાય તો એટલું જ કામ કરવાનું. કર સદગુરુ કી સેવ, બાકી બધી જૂઠી બાજી દેખ પતંગ કા રંગ તાપ. कर्म धर्म को बांधे फिर सदगुरु की सेव, तान हम दिले सदगुरु ની વર નથી કોઈ દેવ. કરવાનું મન થાય એટલે એટલું જ મનને કરાવવાનું, સેવા કરાવી, સંતરણ કરાવી, સત્સંગ કરાવી. બાકી બીજે બધી લક્ષ ગયા ને એ વેલા મોઢે ભૂલાવી. ત્રણ જ સાધનો આપણે લબ્ધે કેવું લખાણ કરી દીધું કે સર્વ પદાર્થમાં હું આત્મા છું, ગુરુ સેવાથી ખુશી થાવ, બીજા કોઈ કર્મો મને ન રીઝવે, લાગુ નિત્ય ગુરુ ગુણ ગાવ. બીજા કોઈ કર્મ આપણે કરવાના માથાકૂટમાં પડીએ તો આ લીટી આપણને બરાબર ઉગલી ન કહેવાય ને. કામ જ એટલું કરવાનું, પણ આપણે ઝાઝા આવશું, બીજ વાવી વાત જોઈ ફળ ક્યારે આવે. તેવા સમરણ ને સત્સંગનો નામ એ કાયમ પૂર્યો કેરાટીને એટલે વૃક્ષ બની જાય. ફળ માગવા ન પડે, એને મેળે કેટલો થાય. કોઈ ઝાડવું હજી સુધીમાં ફળ પીગાડી બેઠું નથી, બેઠું પાકે એટલે હેઠું જ નાખી. વહેલા ઉપર તમે જોવો ને એ સીબડાના વહેલામાં જાઓ એટલે પાકી જાય એટલે ડીટીઓ મૂકી જ દે, નબળાવી ન રાખે. બહુ મોટું સીબડું હતું ને વેલે ખરાબ આવી ગયો હોય તો બાકી પાકે એટલે ભટ દે છોડી દે. કામ જ એને મૂકી દેવું એ જ કામ છે. તો સેવા સમરણ ને સત્સંગમાં આપણને ખબર પડી ગઈ કે આ ત્રણ સાધનો કામ કરે છે. તો પછી રાત કે દી કે જોયા વિના કામ જ. પણ આપણે મનમાં ઉતાવળ બહુ મેળવણ નાખ્યું, દહીં ખાહે કે કેમ ઘર ના જાય, ઘડી કઈ સમસી કઈ થયું આપણે જાય એ કોકરા કરી નાખીએ. કોકડા વાળા બધી આટા મારતા, કેમ કે આ તો હૃદયની વાત છે. બાકી યોગ બધા તમે બીજા કરો એના ફળ નથી, એમ નહીં, એના બધા ફળ છે, મુક્તિ નથી, મોક્ષ નથી, ભક્તિ નથી. જે સત્ય ભક્તિ કહેવાય છે એ તો ખરેખર આ ગુરુની સેવનાથી જે હસ્તગત થાય છે. જાત જાતના યોગો છે એ મોસમ પ્રમાણે હાલે. બધી સિદ્ધિઓના ફળ કેવા હોય કે 10 રૂપિયાની મહેનત હોય તો તમને 9 રૂપિયાની વસ્તુ મળે, કઈ 11 ને ન મળે. આ તો અનંત બ્રહ્માંડના નાયકમાં ભળવાની વાત છે. પણ એમાં ભળવા માટે સાધન આ છે. આ સાધનથી પાત્રતા કેળવાઈ જાય ને એ પાત્રતામાં સેજે પરમાત્માની આ અમી દ્રષ્ટિ ફેરાય છે. મારે વાહો નહીં, વાહો હોતો નથી. ગુરુ હોય ને આકાશ મળી જ જાય કે આપણે છોકરાને એડમિશન લઈ આવીએ, પછી છોકરા લઈ જઈએ, ત્યાં મૂકી આવીએ, પૈસા ભરી દઈએ, પછી કાયમ કે ભણજે બરાબર ને બરાબર ભણજે, એ પછી પટાવાળો થાય બહુ તો
એ મોટો સાહેબ ન હોય એટલે એને જ કાળજી હોય ને. અમારે ત્યાં વાઘરીના કૂતરા પેલા બનાવતા, વાઘરીના કૂતરા રાખે ને જો તમે રાફડા જેવો એ ભમરો ખવડાવે રોટલા નાખી. આમ કર્યું નથી કે આમ હાથ હેઠો આવે ત્યાં તો શિકાર હેઠો એટલો તો એ તો મરું 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 જાય ત્યાં તો શિકાર વિયો જાય. તેજી ઘોડા આત્મજ્ઞાન હાલે તો હું હવે આપણે આમ શ્યો કરીએ, આપણે દોડીએ એ શિકાર કરીને આવે. ફૂલમાં ભમરા બધા બંધ પડી ગયા હોય ને, ફૂલવાડીમાં જાવ એટલે ભરેલો ભમરો જડે, તેને વાટીને રોટલામાં નાખીને કૂતરાને ખવડાવવો હોય એટલે એ કૂતરો તમારે પછી એમાં કઈ જોવાનું નહીં, જેટલાને ઓળખે એટલાને જ આવવા જોઈએ. બાકી નાના મોટા દીપડાને ભગાડી નાખે. બાંધેલો હોય તો દીપડો હેરાન કરે, ખુલ્લો હોય તો ગમે ત્યાં ભૂખ્યા તો એ મગજ જ એટલું એમ એવા વિહંગ પછી માણસો પ્રાપ્ત થઈ ગયું એટલે એમાં પછી જોવા પણ નહીં. મારું પુરુષાર્થ આત્મજ્ઞાનમાં ખરેખર શિયાળાની સાઈ છે, માખણ છૂટું ન પડે. ધીરે 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 ઘણા માણસો પ્રેમ કરવો છે પણ ક્યાં કરવો? કોઈ સદગુરુ નથી મળ્યા, નામ નિશાન નથી બતાવ્યું, બિચારા ફાફા મારતા હોય ધ્યાન ત્યાં લાલિશમાન લોભમાન એને આત્મપદની કઈ ખબર આપવામાં આપણને રોગવું તત્વજ્ઞાન જ પીરશે. જે કરોડો મનુષ્યોમાં ખરેખર હે અર્જુન મને કોક ભજે છે, કોક ભજે એવા કરોડો ભેગા થાય એમાંથી આ કોક તત્વસાર સ્વરૂપને જાણે. લાખો કરોડો મનુષ્યોમાં કોક મને ભજે તો પદાર્થોને ભજતા હોય, એ મને ભજતા હોય એવા કરોડો ભેગા કરો, એમાંથી કોક આ તત્વસાર સ્વરૂપને જાણે. કેમ કે આ તત્વસાર સ્વરૂપ તો આ બાજુને કામ કરી નાખે ને આ બાજુને કરી નાખે. આના જન્મે છોકરો ચોખ્ખો. સાત સમુદ્રની અંદર જેટલું પાણી છે એ બધા બુંદ જેટલા ભેગા કરીએ આપણે એટલા અવતારોનું આપણે કરજ માથે છે. જોખમ ભરેલું નાવ અમારું તો માલની હોય ને તો પાર ઉતારે. એના જેટલા બુંદ છે એ બધા બુંદે બુંદમાં આપણે અવતારો પડેલા છે. એટલી વાર જન્મીએ મરીએ તોય અંત ન આવે. એ ખરેખર આ તત્વસાર સ્વરૂપમાં મન રાખતા રાખતા એક જ જન્મમાં ચોપડો ચોખ્ખો. એના માટે આ મહેનતાણું છે. પણ આપણે ગુરુ કરતા ડાયા હોય તો ન મેળાવે. જેમાંથી આપણે લેવું છે એ આપણને એમ કે 4 ને 1 5 થાય તો આપણે કે બાપા 3 ને 2 5 આપણે સમજવાનું આનું કામ નહીં. આમાં જવાબ આપે એ સાંભળે નહીં. બોલો તો સાંભળે જ વિચારે કઈ કીધું તું 4 ને 1 5 થાય છે, એમાં કઈક રહસ્ય હોય. ઓલું રહસ્ય એને કઈ મળે. 3 ને 2 5 જ થાય અને એને 4 ને 1 5 શું કામ કરાવવા છે એ આપણને પછી કોઈથી ખબર પડે. એમાં એક એક વાતની અંદર એની યુક્તિ પડી હોય. એટલે મહાપુરુષ આપણને એમ કે બીજું બધું જ્ઞાન છે ને એ જનરલ નોલેજ એ સંસારમાં ફરતું ફરતું હોય, એના લાભ છે સંસારમાં, પણ પરમ પદનો લાભ લેવો હોય સહી સમજતા ભેદ બતાવો છોડી દો જ્ઞાના. એ શબ્દની અંદર કેમ સુરતાને રાખવી, કેવી રીતે રાખવી. સત્સંગમાં આવો તે તમારે એ નાદ એમને સંભળાવવા મળે. અહીંયા સત્સંગ સાંભળવાનો હોય એ નાદ ન સાંભળવાનો. ઘરે જઈએ એટલે પછી ન સંભળાય. કેમ કે અહીં સાંભળવાનું હોય તો આપણે સાંભળીએ નહીં, એ ઓલું સાંભળીએ. મન આપણું એવું ઓળ સંડું છે, આપણને કેમ છેતરી જાય એ ખબર ન પડે. આપણને એમ થાય હા અહીંયા તો બહુ તાર જામે છો, હા મસ્ત રીતે અહીંયા કામ બી ન કરવાનું. અહીંથી સાંભળી બરાબર રીતે લઈ જવાનું હોય. પછી
અંદર ઉતારી મસ્ત રીતે એક એક શબ્દ ઉપર ચિંતન કરવાનું. બોલો તાર એકદમ જ જામે. ઓલું શ્રવણ કરવાનું હોય તો એ આપણે સાંભળીએ. શ્રવણ કઈ કર્યું ન હોય પછી કેસટુમાં ને એમાં સાંભળીએ. બે ધ્યાને સાંભળીએ પછી તો મન આપણું ફેલાયેલું હોય એ આપણે સાંભળું છું મોટું મોટું સાંભળે એમાં કઈ લાભ ન થાય. વળી હું કહીશ એક બે કરી જોઈએ. पृथ्वी से पोड़ा पवन से जीना आत्मलिंग परम पारा पृथ्वी से पोड़ा पवन से जीना आत्मलिंग परम पारा વધે ઘટે નહીં સર્વ में बराबर વધે ઘટે નહીં સર્વ में बराबर કાયમ હે તીર તારા અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ ને તો આ વર્તનમાં 200 નો લેમ્પ નાખો તો 200 નો પ્રકાશ પાડે. નાનું નાનું 0 નું નાખો તો 0 0 માં આ વોલ્ટર મોટું પડશે ન થાય. 200 નો લેમ્પ હતો એટલે હવે 0 નો નાખ્યો તો ભડક થઈને ઉડાડી નાખીએ. કીડીમાં એ તત્વસાર સ્વરૂપ નાદ ભગવાન એવડા જ પ્રાણ આપણા નાના મોટા છે. પ્રાણને હકાવવા વાળો એવડો ને એવડો બધા એના શરીર મોટા નાના મોટા છે. પણ એ આપણે સ્ત્રી હવા લખે ને આવડા ચોપડામાં ન લખતા સ્ત્રી સવા એ હવા પ્રાણ આપણો હાલે ને એની બાજુમાં લીખો એવડો છે. એ હોય ત્યાં સુધી સ્ત્રી એટલે પ્રકૃતિ ત્યાં સુધી પ્રકાશિત હોય. આપણે ચોપડામાં લખીને વેપારી લખે સ્ત્રી સવા આપણને કે હવાએ ધન થાય. આપણું તો ધન ઉપર જ નજર હોય. સ્ત્રી સવા જેમાં હોય ને એમાં ખીલે. સ્ત્રી એટલે લક્ષ્મી પ્રકૃતિ. આ પ્રકૃતિને વધારો ઘટાડો જમીનની અંદર પથ્થર હોય બધે પૃથ્વીની અંદર પથ્થર હોય ને એમ વધતા હોય પણ એમાં ફળ ફૂલ ન લાગે એમ ન બધે એમાંય અણઘણ હોય. મેન અણઘણ ની કરામત છે અને એ અણઘણમાં પ્રીતિ કરવા માટે 14 આની સત્સંગ નાખી તો પ્રીતિ થાય. નક્કીપણું સંત મત સિવાય કોઈનો ન નાખી તો કોકનું નાખી દો ને પછી આપણું મન પાછું ગોટે ચડે. પ્રસાદ પ્રમાણો રેડી સીધી આમાં કઈ ન આવે. આત્મજ્ઞાનમાં ડૂબી જવાનું જાત જાતની ભ્રમણાઓ કઈક સંતના સામ્રાજ્ય હોવું જોઈએ. સામ્રાજ્ય એક પરમાત્મામાં બીજા કોઈ ખોખામાં સામ્રાજ્ય હોય તો સાધકનો ભરોસો થાય ને જળમાંથી આવે. કોઈ બારીમાં સામ્રાજ્ય ન હોય બારીમાંથી જોઈએ એટલે અનંત આકાશ દેખાય. જોવા વાળાની વાત છે. આ પુરુષ આપણને એમ બતાવે આપણે કલ્પી લઈએ કે આ સામ્રાજ્યવાન ને આ સામ્રાજ્યવાન નહીં. એ લેવા વાળો મહાપુરુષો કે જેવી ધગઈ એવો માલ આવે. સદગુરુ તો કામધેનું છે. આપને દોહન કરતા આવડે ને દૂધ જ આવે એમ નહીં લાડવાય આવે જે દોહી આવે. કામધેનું ગાય માંથી જીભ જોઈ આવે. એ મહાપુરુષ ખરેખર સદગુરુ બહુ દર્પણ છે. એમાં જેવા તૈયાર થઈ જાવ ને એવું પ્રતિબિંબ આવે. એમાં કઈ નથી લેવા વાળા છે. તો
તો પૃથ્વીથી પોળો કોણથી ઝીણો આદમ છે અપરંપારા શ્વાસનો શ્વાસ આ શ્વાસનો શ્વાસ છે પ્રાણનો પ્રાણ એ અપરંપારા એ વધે ઘટેની સર્વમાં બરાબર કાયમ છે કીર્તારા. તો એ કીર્તાર સ્વરૂપે આપણામાં જે રોમે રોમ ગાજી રહ્યો બસ એમાં મસ્ત જે માણસો હજી બહુ અસ્થિર નથી રોજ રોજ અસ્થિર જ થતા જાય અસ્થિર એને પછી આમ ઘડીક વારે મસ્ત થવું હોય તો શું કરવું? ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રે એટલી વારે સ્થિર નહીં થઈ હતી. અસ્થિરતા ડાયરી આવે. વિજ્ઞાન એક એક વસ્તુ આપણામાં નાખે જીવન જરૂરિયાત. જો ને હવે ફોન વિના હાલે છે ને કે 25 વર્ષ પહેલા હાલતું નથી. અટાણે એક દી ફોન બંધ હોય ને રોડ ઉપર ટ્રાફિક ન હોય. ફોન એટલું કામ કરવાનું. એ ફોન ને તમે જોવો તો એમાં નેટ નું જીવન જરૂરિયાત એક એક વસ્તુ આવતી જ જાય આવતી જ જાય આવતી જ જાય. ધીરે 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 આપણે બધી બાજુથી એ બધા ખર્ચા એ બધી વસ્તુ એમને તો હાલતી નથી. ભાડું તો માગી પટવાય. એક એક વસ્તુ આપણા જીવનમાં નાખ્યા જ કરે નાખ્યા જ કરે નાખ્યા જ કરે. એટલે આપણે કમાવા માટે વિચારવા માટે અસ્થિર થયા વિના છૂટકો જ નહીં. એ અસ્થિરતામાં બે માથાવાળા હોય ને એ તો કામ કરી જ લેવાના. પણ પ્રવાહ જાજો દેવ જેવો દેખાતો હોય પણ એ વિચારી શકે કે સમજી શકે કે સ્થિર થઈ શકે એવી એમાં ખરેખર ક્યાંય ઝલક જોવા ન મળે. એમાં ને એમાં સતત સુઈ જાય એટલી વાર આપણને એમ લાગે શાંત છે પણ હોતા હોતા કંઈક સપનામાં દોડ્યા જ કરે દોડ્યા જ કરે દોડ્યા જ કરે. ભ્રષ્ટાચાર ની અંદર તો મગજ અસ્થિર ના હિસાબે એટલું બધું દોડાવવું હોય એટલે પછી એક એક શેરી ની અંદર બે પાંચ ગાંડા તમને સાવતી એવા પ્રશ્નો તો અત્યારે બે પાંચ થઈ ગયા છે હોય પછી વધતા જાય. ની અંદર હું કામ નથી આવતી. આપણા ગોળીએ પાણાનો શિકાર કરી સુઈ જતા હતા તોય આવી જાતી તમને વાંધો શું છે? એ વાંધો એને ગોતવાનું જડે નહીં. કેમ કે સંત સમાગમ નથી, સમરણ નથી, કઈ મહાપુરુષોનું સાનિધ્ય નથી. એને શું ખબર પડે? એ મહાપુરુષ ના આમ ન કરતા હોય તું અત્યારે માણી લઈને ભાઈ તેને જોવું હોય છે લાઈવ જોઈ લે. ન્યાય પછી બેઠા બેઠા જે પલને વધારવી છે એમાં એકરૂપ થવું છે એની જગ્યાએ આપણે જુદા જુદા. તો આ જાયજમ ગમે એટલી વધે ને ગમે એટલા બેસતા થાય તો જાયજમ મોટી થાય મોટી દેહ રૂપી જાયજમ ગમે એટલી મોટી થાય ને પ્રાણ શક્તિ ને કઈ વાંધો. તમે જોવો ને અત્યારે ઘણા માણસોની તંદુરસ્તી ટ્રેનમાં તમને જોવા મળે. આવતી પેઢીમાં મળશે. હજી તો આપણે જૂના મહેનતુના છોકરા થઈ ને એ બહુ નહીં દેખાય. એક 40 કિલાના એક 80 કિલાના એ કપડા પહેર્યા હોય તો એ નો શોભે કાંઈ નહીં. આમ પાણીથી શ્વાસ લે તો 10-12 ને આમ કરતા અસગર નો આમ ગળે એમ ટ્રેનમાં નો જોવા મળતા હોય. બહુ પેઢી સિટીમાં વહી ગઈ હોય ને કેમ કે સિટીનું જીવન તો કળિયુગમાં સારું છે. બાકી હકીકત તો ગામડાનું જીવન સારું પણ કળિયુગમાં બધાને સિટીમાં જ રહેવું. એવા બ્રેડ ને પાઉં ને આન તેન ખાવું પછી કેટલા વજનના 140 કિલાના 180 કિલાના 200 કિલાના 250 કિલાના. હવે એને પતલા સીધા પહેરાવાના એ બે હે તો બે જણા ઓછા થાય. બે જાવ કેમ ઉભા થયા? તમે શ્વાસ એટલો જોરદાર લ્યો નસીબમાં થાય ને શું કરવું? તંદુરસ્તી માપમાં હોય તો સારી કહેવાય. આપણે થી કેવું એવડા શરીર થાય ને તો એમાં અણઘણ અવળો ન ઉઠે. વટલાના બીજ ની અંદર આખો વટલો પડેલો છે
એમાં અસંખ્ય રીત છે, એમ નાદ બ્રહ્મા અનંત બ્રહ્માંડો છે. પણ અંદર પ્રવેશતા તમને ખ્યાલ આવે ત્યાંથી શ્રોતા ધીમે 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 આવા મહાપુરુષોના સંગમાં એકરૂપ થાય. આ પાકું થઈ જાય કે આજ કરી લેવું છે તે માંડ 2 પગલા હાલ લેવું છે. નકર એવું અમારે એક મિસ્ત્રી એવો હતો ને એની જેવું આ ગુરુ મહારાજ કારીગર બેઠા, આ 8,000 નું બિલ છે એ હમણાં 4 મહિને 8,000 નું પૂરું. આ 1,500 નું બિલ છે એ તમે બંધ કરો એ પેલા. હવે આ 3500 નું વૈધું કાલ સવારે તમે ખોલો ત્યાં હાલો 3 પૂરા. હવે 5 પાટી આપી દો એટલે મિસ્ત્રીઓ કામ કરે. કઈ ને કઈ દિલ સુખતે કરી નાખ્યા. એ મન એવું છે ભાઈ તાર ફરજ આપણને એમ કહી દે કામ જ કરવું છે, આમ જ કરવું છે. આ તો મસ્ત થઈને લાગી જાય એવા અંશી અવતારો આ બધા ઉગારામ ને ઉગારામ ને હરજીવન દાદા ને બાબુ દાદા ના બધા અંશી અવતારો કહેવાય. એને હારે આંકડો નાખી દઈ ને આપણું મને સ્થિર થઈ જાય. નકર એકલું થાય એવું આ બધા તો જન્માંતરોથી કરતા આવે. ઉગારામ તો કહી ને પ્રહલાદ ને થંભે બધ ભરાવી ને તેથી આ બુઢીઓ ન્યા જતો. આજકાલના નથી. ભગવાનની 4 યુગની જાત છે એમાં આપણે ખરેખર આંકડો નાખી દેવાનો છે. પણ એટલા બધા મહાપુરુષો જાગતા હોય ને તેમાં આપણી એકલાની નીંદર ઉડી જાય. પણ પાકું હોવું જોઈએ લોકમત આમાં કામ ન કરે. બીજાને જેમ એટલે બધા હેરાન થાય તો આ બધું મંચુરિયન ઓલું ના આ ભાવે નહીં કરવું બધા પડે. આવડું લગ્નમાં કઈ લાડવા બનાવે છે આવું રાખો કઈ કે આમથી પેટ ભરાય નહીં. 4 રોટલા પેટ ભરાય નહીં. 4 રોટલા રાખી નહીં રાખી એટલે વિચારધારા ઓછી પડે. બોલો પ્રવાસ જાજો છે એમાં કઈ ફેરફાર આપણે કરવો નથી. ભલે જેમ હાલે જીવનમાં નાખી એક નિરંજન નામ સાથે મન બાંધ્યો છે નેરો. ગુરુ પ્રતાપ સંતુની સંતે મારે તો એવો છે ભવનો હારો. આપણે એ પાકું કરી લેવાનું કામ છે. સમાજમાં બહુ ફેરફાર કરવા જઈએ તો પ્રવાહમાં વિચાર ટૂંકા પડે. ઘેરે તમારી ઘેરે લગ્ન હોય તમને ખબર હોય કે આપણે હાથ પૂગે એમ નથી તો તમારે દવા પીવી પી જાવ. પણ આપણે તો આમ જ કરવું છે. દાંડિયા રસ તો રાખવા જ છે, ઓલું તો કરવું જ છે, ઓલું કરવું જ છે એમ થાય છે ને. તમારે દવા પીવી પીવે તો મળતો જ જાજા. એટલે આ સમાજમાં બહુ માથાકૂટ ન પડે. કામ એટલું કરી લેવું મનને ખરેખર એ કારમાં મેળવી દઈ ને. આપણે નથી એકવાર વાત કરી મારા ઓલા મકાને રહેતા હતા તો લગાવી બહુ મોટા મોટા પડે. જાઓ ના પાડો તમારો છોકરો ભાઈ કે તમે અહીંયા બેઠા રહેજો. ઓલા ભાઈ હા 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 છોકરા હવે માનતા મેં કીધું હા હા કિરમાન ભજન કરી લે હોસ્પિટલમાં જાશો એટલે આવી સ્પર્ધા પેટ ન પડે. હા 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 ન કરવાનું. એટલે એ આવી સ્પર્ધા આપણે પેટે આ લેણિયા તો ન પાકે. ભજન કરી લઈ તો લેણું સુકતે થઈ જાય. હા 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 ન કરવું પડે. ભજન દબડીને એમાં પ્રેરણા કરી લો. હા 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 હવે છોકરા માનતા નથી. મેં કીધું હા હા નથી કરવું. હોસ્પિટલમાં જાશો ને ત્યાં જાગજે ને હારી પેટ ભજન કરી લેજે એટલે બીજી વાર આવા આપણે પેટે ન આવે. આજકાલ ભલે આવ્યા એક ભૂલમાં પણ એમાં પ્રેરણા લઈ લેવાની. હવે હું નથી ત્યાં હોસ્પિટલમાં જઈને ખુરશી ઉપર આ સરસ નો આજકાલ કદરો કાઢી નાખવો. આવા હરપડી આપણી ત્યાં જન્મે માતા મદારસા કેમ કહેતી હતી કે અમારી ત્યાં જન્મ હોય તો ભક્ત પુરુષ થવું જ પડે એમ. એને જન્મ આપવો છે એમ પાકું થવું. હા 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 છોકરા હવે
બે પૈસા વધારે કમાતા હોય તો છોકરા આમથી ગયો હતા ભલે ભૂખા નહીં, આપણે કઈ ઉપાધિ વાળું પણ વજન બળ હોય તો, એટલે એવું વજન મજબૂત કરી ન કરીએ ને ચાલે. તો વધે ઘટે ને એવું ખરેખર તત્વ આ જર બારું છે. આપણું મન ને પ્રાણ શેની જરમાં આવે ઓલો તો અજર છે. બસ જે હોય એને કનેક્શન જોઈન્ટ થાય ને એટલે તરત બાળક રોવા મળે, ન રોવે ને તો ઓલા ઠપકારે. કનેક્શનમાં ક્યાં વાંધો? એટલે 9 મહિના આપણે ગણાતા નથી. જો ને અણગણા એ જોઈન્ટ થઈ ને તઈ ગણાય. એના નાના પ્રાણ થી હાલતો હોય, જીવ તો અંદર હોય જ. જીવને આ મન ને પ્રાણ ને જીવ કહેવાય, વાસનાના પુતળા. બાકી ઓલો જાણી લ્યો તો એ તો અણગણ છે. એ આ દેહમાં મરી ગયા પછી એ જાતો નથી. પછી એ અવળું કામ કરવા મળે, શરીરને હેળવવા મળે, એ વધારવા મળે, ફૂલાવવા મળે, એની હાજરીમાં થાય. પેલા બહાર કામ કરતા, એ અંદર કામ કરવા મળે. રાસનગર હવે હેડવે કોણ? એ બધું એ અણગણ ક્યાંય જાતો આવતોય નથી, જાતોય નથી. એની મેળ થઈ જાય ને પ્રાણ ને વિંધી આપણે ઉપાધિ નહીં. મારે ઓલા પેલા કુવા ગાળે ને તેમાં ટોટા નાખતા, આંગળીએ દાર એટલો ખાય, માંડ માંડ પાણો ફૂટે, પછી ટોટો નાખે, પછી 2 છેડા આમ ભેગા કરે. ક્યારેક ક્યારેક ટોટો એમ ના આવે, એક ગાંગડી નોંધી આવે. એવા કુવા હોય. એમ આપણે એ પ્રાણ ને મન એમને ભયું જવું જોઈએ. હાલ વાસના વિનાનું, કોઈથી વેર નહીં, કોઈથી પ્રીતિ ન હોય તો. નકર વેર હોય, પ્રીતિ હોય તો એમાં ગાબડું કાઢી નાખે, ફેલાય. એના માટે આ અભ્યાસ છે. વળી મૂકી નતિત વિનાના પંડિત કેવાળા, મરવાસી પુસ્તક પાના. નતિત વિનાના પંડિત કેવાળા, મરવાસી પુસ્તક પાના. વૃત્તિ પોતાની વાણી નો સંખ્યા, આ વૃત્તિ પોતાની વાણી નો સંખ્યા. ધરાવે પંડિત નામા, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. આમાં પ્રતિતિ નથી આવી. ખરેખર વાત કરી પંડિત. પંડિત ને શું હોય? વાંચી નાખવાનું હોય. આમાં પ્રતિતિ જેને આવી ભક્ત છે. પ્રતિતિ વિનાના પંડિત કહેવાના. ભલે વાંચે પુસ્તક પાના. વ્રતિ પોતાની વાળી ગીત યોગ છે. વ્રતિને ત્યાં જોડ્યા કરવું, વિચારો. પ્રાણને રોકવાનો નહીં, દબાવવાનો નહીં, ખાવાનો માપે. વધારે ખવાઈ ગયો નાઈ લેવાનું. એક વાર નાઈ ગયો એટલે તરત ફ્રી. વધારે ખવાય જ શું કામ જાય? પેલા તો એમ રાખવા. આપણે ન કહેતા હોય કે ભાઈ એ અન્ન પાકતું છે કે પેટ થોડું પાકતું છે, સારું હતું પછી એમ થયું 2 લાડવા વધારે સાંજે નહીં ખાઈ લે કે સાંજ સુધી પછી હખે વીયું જાય. એમ માપે ખાઈને તો ખરે. સંસારમાં બધું માપે હોય તો 2-3 તોલાનો તમે સેન પહેરો તો બરાબર કહેવાય. પણ હવે 15-20 તોલાનો પહેરો તો એ પછી કૂતરાને આકળ નાખી, તમને નાખી, એ બધું હરખું જ કહેવાય. બહુ જાડો પટ્ટો પહેરે એટલે ગુંડા. આપણે એમ ન કે હા બહુ ફેમસ માણસ, એમ ન કે ગુંડો હશે. એકલા નીકળવું હોય તો ભાઈ
ગુનાની 4 જણા આમ તો કરી લઈ, હાલો થઈ ગયો. એટલે પાપમાં બધી વસ્તુ આપણે લોક કરી બોલવાનું, ફોન નથી રાખવું. પાપ 10 શબ્દોની જરૂર હોય તો 10 વાપરો, 9 વાપરો, પણ 11 નહીં. આપણે તો 111 વાપરો. સામે વાળાને સાંભળવું છે કે નહીં એ કઈ ધ્યાન નહીં. એમ વાત પથરી થઈ છે, મારા કાકીજીને પથરી થઈ છે, એવું ઓપરેશન કર્યું. મારા ફુવાજીને પથરી થઈ, ઓલા એટલું આમ કર્યું, ઓલો કે મારા પથરીનું શું કામ મને ખબર છે. લગભગ એમ જ આવતું 2 કલાક ફટે લીધે. આ ધુઆ ટોકે ત્યાગ લક્ષણ હોવું જોઈએ આપણી પ્રત્યેના. એ વાતો ખોટે ખોટી કઈ સામે વાળાને કામની નહીં ને આપણે કામની નહીં, એનો લાભ ન. જીવતા શીખવા માટે આ મહાપુરુષો કે સત્ય નામની બ્રેક ન હોય ને ત્યાં સુધી આવડે એવું નથી. બાકી બીજા બધા દેખાય જીવતા એવું આવડે ગવડે નહીં, શીંગડા અંદર હોય બહાર નીકળતી ખબર પડે કે અસુર થઈ શકે, સુર ન થઈ શકે. મહાપુરુષો આપણને દેવ બનાવે. સુર એટલે દેવ. અંતરદ્રષ્ટિ કરાવીને બ્રેક નાખી દે. આવી સરકારી બસોમાં ન ગમે એટલી ભગાવો તો એ 60-65 સાલ બાંધી દીધું. એમ આપણી સાલ બાંધી મોરો બતાવ્યો, મરમ નો ઉત્તર ગયા સત્ય આવી વાત. તો પ્રતીતિ વિનાના પ્રતીતિ આવે કેમ? સંકેત કરી દેવા પુરુષોને પ્રતીતિ એવી છે ને એવાનો સમ કરવા આપણને પ્રતીત વિનાના પંડિત કહેવાના. પુસ્તક પાના ઘણી બધી કથાઓ ઉપેલી ઉડાણમાં એને પ્રતીતિ નથી એટલે પછી દર્દ કેમ? એમાં વ્રતિ પોતે વાયરી નથી, નામ ધરાવે. સત્સંગી નામ કહેવાય. સત્સંગીના શબ્દના કઈ ગુણો તો હોય ને. તમે જ્યાં રહેતા હોય ને આજુબાજુ વાળા તમારું સર્ટિફિકેટ જેવું આપે ને એવા તમે છો કે ભાઈ ભજનમાં કાયમ જાય, પણ ઝઘડાટી તો હજી આપણી આઘું હોય, દવા લીધી હોય ખિસ્સામાં હોય, લીધી ન હોય. પી નહીં ત્યાં સુધી દવા કઈ રોગ કાપે નહીં. ખરેખર વિતરું ન હોય. ઉતરે તો તરત જ એનું રિઝલ્ટ જ આવે. બાકી આ દિલમાંથી વાલ્મીકી થાય ને એ ઔષધ છે. જેસલમાંથી પીર થાય ને એ ઔષધ. ઈ તો એને ખરેખર એમાં વૃત્તિને રગદોડીએ તો એકલા બેઠા બેઠા મસ્ત તાર જોડીએ, જરૂર પડે તો બધા વ્યવહારમાં જઈએ. પણ આપણે તો ફોન તપાસીએ. એકલા થઈએ તો ફોન કરી બોલાવી, હાલો ત્યાં જઈ. એકાંત સાધવાનો જે યોગ હોય એ વિયો જાય. એકવાર આને પકાવી લેવાનું તો હાવ એકલા બેહી. એક ભાઈ મને કે 5-7 જણા એ સત્સંગમાં જાય, મંગળવાર રાખે. આપણે નથી જવું. કેમ? ધાબા પર એકલો અરે મસ્ત નિજાનંદમાં પ્રોગ્રામ હોય કે નિજાનંદમાં નો ડૂબવાનું હોય. એ નિજાનંદનો પાવર લઈ લેવાનો. પછી એકલા નિજાનંદમાં ડૂબવાનું. વ્યવહારમાંથી નિંદરમાંથી કરકસર કરી 4 હગાની ઘેર જવાનું હોય તો આપણને ખબર પડી જાય 4 હગાની ઘેર જવામાં 1 કલાકમાં આપણે આટો મારી લેવો છે. ખોટી બહુ વાતો આમ કામ વિનાની કરવી, એક આટો મારી અને 1 કલાક બસે એમાં એ મસ્ત તાર જોડી મહેનતાણું થઈ જાય. કેમ કે આ ઢાળ ચડવો ને એ વૃદ્ધિ માટે નીચેથી પાણી 12મા માળે લઈ જવા જેવું પ્રથમ છે.
બાકી 12મા માળે નીકળી ગયા પછી કાંઈ વાંધો નથી, પછી આવ્યું જ છે જ્યાં પુગાડવા સુધીનું. એમ એકવાર વ્રતી પોતાની વાળી ન રહી જાતો નામ સત્સંગી કહેવાય. એની વાણી ન બદલે, એની દ્રષ્ટિ ન બદલે, એના વિચારો ન બદલે, એને મોજ ન આવે, એને નક્કી ન થાય, એને ઓલી બોલાય કે ધાડ કાઢાવો જેવું હોય એવું કહી દે, હાલો કેમ કે મારે ખાસ કરે ડાયરી છે ને એમ જ થાય. બાકી કઈ દોડાદોડી ખોટે ખોટી કરવી નથી. દવા લ્યો, શરીર બીમાર પડે એની દવા કરાય. કે ઓલા દુઆ, હવે મફતમાં દુઆ કોઈ દેતો હોય છે? તમે ધનવાન છો પણ 8-10 જણ આવે કે મફતમાં દેતા હોય છે? એટલે થોડાક દ્યો નહીં, તમારે તો ધન છે કે ભાઈ ધન એમનેમ થોડું થયું છે? એમ આ કમાણી કઈ એમનેમ થઈ છે? વચનની એક જ ગુરુ ને એક જ ઈશ્વર, એક છે નામ નિશાની. જેને ગાળું દેવી હોય તો ભગવાનને, ગુરુને બાંધવું હોય તો ગુરુને, જમાડવા હોય તો ગુરુને, વખાણ કરવા હોય તો ગુરુના, પ્રેમ કરવો હોય તો ગુરુનો, બીજું કોઈ લક્ષ જ નહીં. બાકી જ્યાં ત્યાં ફાફા મારવા એમ નહીં. એ નક્કી પણ નથી, પાકું નથી, વ્રતી વેળી નથી. તો કેટલી વાર તમને કહું, સલાળામાં જાવ એટલે જય દાનેવ સિવાય એક બોર્ડ આવે છે. બીજા બધા દેવ કે વીઆઈ જાય કે બીજા માટે ભલે હોય, અમારે તો બધા દેવી દાનેવ ને દેવી દાનવ, ભગવાન દાનેવ, બીજો કોઈ દાનેવ અમારે નહીં. સતાધાર જાવ એટલે ગીગેવ, એટલે ગીગેવ, પછી કઈ પરબ જાવ એટલે સદદેવ. આજુબાજુ કેટલાય હમણાં અમે જોયા ને બોર્ડ પછી સતદેવીદાસ, અમરદેવીદાસ, કેન્ડા સતદેવીદાસ, અમરદેવીદાસ, આજુબાજુ પરબ નહીં. પરબમાં તો નહીં. શંકર બાપા નથી, રામાપીર નથી. એ જેના માટે હોય એના માટે એમાં કઈ એને નમન આપણે. પણ અમારે તો આ થાય, અમારે તો આ એક જ ભગવાન. વૃંદાવનમાં જાવ એટલે રાધે રાધે જ આવે, બીજું કઈ ન આવે. ત્યાં કૃષ્ણ 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 થયા જ છે, નથી એમ નહીં. એમ વ્રતિ એની વળી જાય. તુલસીદાસ વૃંદાવનમાં ગયા ને તે મૂર્તિની સામે ઉભા રહ્યા કે ભગવાન રામ ને કૃષ્ણ બધા એક જ છો, તમે ધનુષ ધારો ને તો તુલસીનું માથું નમે. એક કૃષ્ણ ભગવાને ધનુષ ધારણ કર્યું છે, આપણે કઈ નક્કી જ નહીં કે માથું ઉતરી જાય કે હાલો, તો કડ મટી જાય કે હાલો, પગ મટી જાય કે હાલો, દવા લેવાય વૈજ્ઞાનિક રીતે. બાકી એક જ પરમાત્મા કેવું એને બધું એને, બીજું કઈ એવું પાકું હોય એનો લાભ થાય. વળી મુક્તિ ભેદ સમજાવીના ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના. ભેદ સમજાવીના ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના. આપન સુજે તો પચરા પૂજે, આપન સુજે તો પચરા પૂજે, ઓર ધરે કૂડા ધ્યાના. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. વ્રતિ જેની વેડી છે એને ભેદ સમજાય. ભેદ સમજાય વિના ના કરો કરો ભટકે. આ ભક્તનું જે બાનું છે ને ઉજળામાં ઉજળું છે. ભક્ત એટલે ખરેખર ભગવાનનું રૂપ. આપણે ભગવાનનું રૂપ ધારણ કર્યું.
અને સાંભળા જોઈએ તો બરાબર ન કહેવાય ને, ઘાટ જોઈએ, આકાશ જોઈએ, રૂપ જોઈએ, રંગ જોઈએ, લજાવે ઉજળા બાન. ભક્તનું બાનું ઉષામાં ઓછું. પૃથ્વીની અંદર તમે આ જુઓ તો ભક્તોના જ નામ છે ને બીજા કોઈના નામ છે? આપણા બાપ દાદાની ત્રીજી પેઢીનું કોઈનું નામ હોય તો કયો. ભક્ત ગમે એ કુળમાં થયો હોય, ગમે ત્યાં થયો હોય એના. આ પૃથ્વીની અંદર હીરા કેમ હળે નહીં, લાઈટ ડીમ ન પડે, રત્ન કહેવાય, એમ ભક્ત એ રત્ન કહેવાય. પણ ભેદ હિમજા વિના, સત્ય ભજનમાં સુરતા રેખા વિના, સત્ય નામમાં સુરતાને રીતે એકલો કર્યા વિના એનો ભેદ આપણને સમજાણો નહીં, રહસ્ય સમજાણો નહીં. એમનો ભેદ બનાવી લીધો. બેસ્યાર માળાઓ નાખીને તિલક ને ચોકીને બરોબર ભટકે મૂર્ખ લજાવે ઉજળા પાના. ભેદ શું છે કે આપ ન સૂજે. નામ પામ્યો એટલે 4 વેદ ભણ્યો. નામનો ભેદ જે જાણ્યો ને એ તો ખરો બન્યો. એ ખરો ન બન્યો તો પથરા પૂજે, આપ ન સૂજે પથરા પૂજે. તો એ ધ્યાને ગોતતો હોય ભગવાનને. જ્યાં સુધી ગોતે છે ત્યાં સુધી ભગત નથી. ભક્તિની આપણે પ્રેક્ટિસ કરીએ. ભગત સીધો જ બોલો આપ પૂજે એટલે પછી એમ ખુલ્લી આંખે ધ્યાન જ હોય, બંધ આંખે ધ્યાન જ હોય, ખાય તો ધ્યાન જ હોય, કેમ કે જ્ઞાનથી જ જોવાઈ ગયું. ઓલા દવે કાકા પૂછતા હતા ને તમારે ઉગારામ બાપાનું ગુરુ મહારાજ કહો છો એની દિનચર્યા શું એમ, ક્યારે ઉઠે, ક્યારે માળા કરે, ક્યારે ધ્યાન કરે, ક્યારે નાય, શું કામ? કે દિનચર્યામાં તો જેમ 2 કલાક ધ્યાનમાં હોય, 3 કલાક હોય, એ ધ્યાનમાં જ હોય. એમાં 2 કલાક ને 3 કલાક નહીં ક્યાં. જેને આપ ન પૂજે એ પથરા પૂજે. જેને આપ પૂજી ગયો એને ખબર કે ન્યાથી જ જોવાઈ ગયો છે. આખે કોર આસન અધર રેવે ઉતરે નહીં આની. જ્ઞાની વિજ્ઞાની જ્ઞાની થાકી ગયા એવી આ અકથ્ય છે કહાની. એને ધ્યાન ક્યાં કરવું? એ જ્યાંથી ધ્યાન થઈ ગયું છે. ધ્યેય અને ધ્યાતા વિના ધ્યાન પ્રગટે તો સ્વમ સ્વરૂપમાં સેજે હમાય. પણ જ્યાં સુધી કલ્પના ત્યાં સુધી જીવ કહેવાય. સંશય છૂટી જાય દેહનો તો એ ખરેખર શિવ કહેવાય. એ ડાયરેક્ટ થઈ જવો જોઈએ. ભેદ હિમજા વિનાના ઘરોઘર ભટકે ઉજળા લજાવે. આપને સૂજે પથરા પૂજે અને ઉપર ધરે છે પૂરા ધ્યાન કરતા રહે. બસ એને આખું વિશે ધ્યાન શું કરવાનું? એ શક્તિ તો ધ્યાન કરી રહી છે ત્યાં સુધી તો કોને અધેર જોવા માટે તાકાત જોઈએ. બાકી બધા નિશાદ આપણે તો અટાણે નિશાદ જોઈએ છીએ, કેમ કે અધેર જોઈએ એવું તો આપણે કઈ કામે કરતા નથી. તમે એનું બટકાવી લઈ, આપણે હાસા તમે એનું બટકાવી લઈ આ હાસા. એટલે 2 માળ ઉપર દુકાનો છે ને એની સામે જોતા જ નથી. આપણે રોજ નીકળીએ ને તો ઓલા પછી દરજી ફોટા વાળા ઈ રાખે એને વકીલ એવા બધા રૂપે રાખે. ગોતતા ગોતતા કોક આવે ને તો બાકી કોઈ કેટલા માળની બિલ્ડિંગ છે એ આપણને ન દેખાય. કાયમ હાઈલા જતા હોય, કાયમ તમે જો અધેર જોવાનું જ બંધ. આપણા ગોઠિયા અધેર જોતા કેમ કે કામ જ એવા કરતા અધેર જોઈને હાલી હતી એવા. એકાદી દીકરી દુખાણી હોય તો એનું એના છોકરા પૌણી જાય ને ઘરે બારે થઈ જાય ત્યાં સુધી વાવી આવે ને ગણી આવે ને એનો ભાગ જુદો અટાણે તેનું ખાઈ જાય એવા. હવે એમાં અધીન જોવે
એટલે કર્મ જ એમાં આ વધે રાખવું જોવાનું, જ્યાંથી જોવાઈ રહ્યું છે ત્યાં એ ભેદ ઉકેલી જવો જોઈએ ખરેખર. એના માટે એવા સમરણને સત્સંગ હૃદયના ભાવથી જેને કર્યા છે, સંત મત નાખ્યો, લોકમતને આવવા જ ન દીધો, એનું કામ થયું. લોકમત તો કે માથે માથે જે થાકી ગઈ, પરંતુ થાકી જ નહીં, પાછું નથી. છેલ્લા શ્વાસ સુધી આજ્ઞા પાળશું એવી દૃઢ નિશ્ચય થાય સંતને સેવા. એ કહેવાય આ જન્મે એમાં થાકવાનું કઈ આવે નહીં, કે હાલી જ જવાનું છે. ગાંડા કહે છે ભલે, ડાયા કહે છે, થોડા કાલો ત્યાં તો રીતે લાવવા પડે. આમાં બહુ વિશ્વાસ રાખવો પડે એવું નથી. 10-15 જેટલા હાલો ત્યાં તો ઠંડક આવવા મળે, તરત જ ફેરફાર. પછી જગત એમ કહે કે હું બારી ગયા છો, ગાંડા છો, પડતી એવડી બે મોઢાળી બંબોય છે, તમે એકલા જાઓ ને મારી બેન કેમ આવ્યા નહીં, જો ઈ જાય ને મારા ભાઈ કેમ આવ્યા ના, ઈ પાસે એક જ આવતા હોય. એટલે કઈક ચાલુ કરવું પડે ને બોલવાનું ત્યાંથી, બાકી બીજું કઈ નહીં. કઈ વાટે નથી જોતો કોઈ. આ તો એ ખાલી કહેવા માટે ક્યાંથી ચાલુ કરવું એમ. બે માણસ જાઓ તો છોકરાને ન લેવા, એને ચાલુ કરવાનું હોય, બાકી છોકરાઓની કોઈની વાત નથી. એમાં કામ પૂરું થાય એટલે જાણો નાખવો જરૂરી, એટલે ખબર પડે અહીં કઈ પૂછે કઈ. હવે એ બે મોઢાળી બહુ હોય, કદાચ તમને ગાંડા કહી દો, તમારે કહી ને તમારું હાલ બરાબર નથી તો વિચારવું પડે. મારું સમાજ પ્રમાણે ગમે એ અગવડ હોય, સત્સંગમાં હાજરી, સત્સંગ આટલું કામ આમ હટેલી લઈ કઈ માંડ વર્ષમાં એકાદી 2 રજા પડે તો એ તો કામ આવ્યા જ કરે. લગ્નમાં જવાનું હોય તો લગ્નમાં તારે એટલું બધું વહેલું જઈને હું હાથ ભાઈ કે વરઘોડો ફૂકે થઈ જાય છે નહીં, કઈ વણ્યા જ લગ્નમાં આવ્યા હતા, આવ્યા બીજા એમ કે હા આવ્યા, મોટું બતાવી ન બતાવી જમીન ધોઈ આવવાનું, બીજું શું હોય. કંકોત્રી આવે એટલે તેને એમ થઈ જાય કે જાવું જ, કંકોત્રી આવે જોવા જ હોય, જાવું ન જાવું. કોઈક જમવાનું આમંત્રણ આપે એટલે આપણે જમવું જ પડે એવું ફરજિયાત છે. એ આમંત્રણ આપે આપણે જમવું હોય તો જમીએ, ન જમીએ એનો આનો ગાંધો થાય. 4 કંકોત્રી હું મેલ દેવું હોય ગાટલા નીચે, કઈ બીજું ન હોય. ત્યાં કોણ આવશે, ન આવે તો કઈ વાંધો નહીં. 25 વર્ષ પછી 10-15 જણા લગ્નમાં પ્રસંગમાં રહેવાના છે. બહુ દોડાદોડી ન કરે. આપણને હરખું જ જવાય, આપણને જાય એ ઘેર કંટાળ્યા છે, એકાદા લગ્ન માણી આવીએ તો જવાય, તાનમાં માણી વી હોય, બાકી બીક થી નહીં. મારે તો એમ જ હાલી ગયું, બધી કંકોત્રી બધી મેળ દઉં, આવડાવને તો પાકું કહું ભાઈ લગ્નમાં મરણમાં જમણમાં વાત જ નહીં જોવાની, હવાઈ જાય તો ભલે. હમણાં તો અમારા ઘરના કે દયાબેન ના ભાઈ વીઆઈ ગયા, ભલે વીઆઈ ગયા તો હું વાંધો કે ત્યાં ખરખરે જવું પડે, એ ખરખરા બરખરા ન કરવા. ભાનુબેન ના ભાઈ વીઆઈ ગયા, ભલે વીઆઈ ગયા, ખરખરે જવું જોઈએ ને, તું જા ખરખરા કરવા આવ્યા છીએ આપણે, એના હોય આવી જાય. મારા કોઈ વયા જાય ને હાર, મારા ગૌડા હાર આવી ગયા. મારા કાકાનો છોકરો કે ભાઈ તમારા ગૌડા હાર આવી ગયા, અમે તારે દોડાદોડી નથી કરવી, હું જીયા કે તમારે ત્યાં અમે અમારે દોડતા છે શેરીમાં, એટલે નિરાયતે આવી ગઈ જે આવું હોય. એટલે એ કઈ આવી જાય તો હું ગૌડા હાર કઈ પાછા આવી જાય, ગોળું થઈ જાય, હું જી આવી એને કોક હારવેલમાં આ ભૂવા રહી ગઈ છે, તારે જે અવાય અમને બધા નો કીધા કે કરે તે તો કહેતો નથી. નકર ઈ વ્યવહારનો બાદશાહ ને લાંબુ લાંબુ કીધા કરે, મારી ઘરે કોઈને નહીં આવવાનું, મારે તમારી ઘરે કોઈને નહીં આવવાનું, તમારે જે આવવાનું અંગત હોય તો હું કે આવજે, તારે અંગત હોય તો મને કહેજે, તું તારે હું આવું.
ખોટા ખોટા રિવાજો રાખીને તો બીકમાં ને બીકમાં કનકની મમ્મી કહેતી હતી ને 30 કરોડ 25 વર્ષ પહેલા તમે ક્યાંય ભાવ નહીં આપીને કોણ આવશે કોઈ ના આવે તો આપણે 200 રૂપિયા વાળા આપણે 20 જણા રાખી લેવું તેથી 200 રૂપિયામાં આવતા 4000 ની ઉપાધિ ને ભાઈ બધા જમવા આવવાનું છે આપણે કઈ કામ કરવાનું પરમાત્માએ એવી દયા કરી એવી કરી કંકોત્રી છપાવી હતી ને એવી દયા હું વિચારતો હતો ક્યાંથી ચાલુ કરું ભગા 5 જિલ્લામાં હું કરું અમુક ખાડુભાઈ ને ઘર હજી જોયા નથી હું કરું કીધું એ મરજીથી ગાડી લઈને જાઓ એક રાત ત્યાં રોકાવ હું કરું એમ કરતો હતો કોરોના આવી કંકોત્રી એમને પડી ગઈ લેવાય કે પછી જણા ઠપકારી કયો બધા કહેતા હોય આપણે કઈ ઉપાધિ જ નહીં 4 જણા 5 જણા ગોતો એટલે વતીમાં ક્યાં એટલે ડર દે ગોતવી પડે હવે કાકા ક્યાં સીધા નક્કી કરી નાખ્યું હવે પછી લગ્ન કરીને એમાં આર્ય સમાજમાં કરવાના 25 જણા પછી કોને ભલે 1000 ને જમાડવા લગ્નમાં કેમેરા વાળો પોતે ક્યાં 25 જણા જવાનું આર્ય સમાજ હવે 5 પ્રસંગ છે ને એમાં 25 જણાને જવાનું રાજાની મજા એવી મજા એવી આખા ફાર્મમાં એ તમે જો 3 લગ્ન ને 150 જણા ગમે ત્યાંથી ગોતો એટલે સીધો હાથમાં ઈ જ આવે ઉપાધિ વિનાનો કઈ મેકઅપ બેકઅપ ઉપાધિ નહીં કઈ હલે 30 સીટની બસ બાંધી હતી બસ એ ખાલી તો ખોટે ખોટું બોલાને બોલા ભાઈ આર્ય સમાજમાં લગ્ન આર્ય સમાજમાં તો કઈ બહુ આપણને મહાપુરુષો મળ્યા ને ખોટે ખોટા આપણને ખબર તો પડે ને ક્યાં ઓળખું બી કામ કરવાનું હોય જમવાનું હોય બપોરનું હાંજનું જમવાનું હોય બપોરના ટીંગાતા હોય કેમ ભાડું ન હોય ટાઈમે જઈને જમી આવવાનું હોય બીજું શું હોય એમાં ન ભૂગીએ તો અને રસોડું અકેલાઈ જાય એમ હોય તો આપણે ટાઈમે ભૂગીએ તો જમી લેવાનું નકર 4 પેલા ખાઈ લે એટલે રાંધવું નહીં કામ જ પૂરું પણ આ બધી સમય સદગુરુના બાળકને ખરે એમ છે બાકી નકર પ્રવાસ છે ને કે ભાઈ તમારે કામ ઉકલી ગયા અમારે બાકી છે સમાજ પાસે હવે એ તો અંદર લખત હોય એમ થાય હવે સમાજ ન કરવા આવે કાંઈ એમ તમે ગયા કરો કઈ સમાજ કરે અંદર લખત થી કામ થાય તો આપનો સૂર્યની પથરા પૂજન કરે છે પૂરા જ્ઞાન આ નવરા ભલે વ્યવહાર કરે આપણને તો કામ આપ્યું મોટું સરખો મારો અજબ રંગીલો પુણ્યો છે લાલ ગુલાલ આમાં સુરતા કાતન વાલી ચેન સબીલી એ આકાશે દેખા છે જેને તાર કાયતા જ કરીએ તે માંડ ઢાળ સડાય એવું છે આ નવી દરિયો ઊભી રહી જાય ને તે ઘર આવે એવું છે એમને ચાલુ રહીને આપણે ભજન કરીએ ને એ તો ઠંડક આવે થોડીક શિયાળો આપણે આવે ને એટલે હિમાલય બાજુથી પવન આવે એમ બાકી બરફ ન થાય બરફ કરવો હોય ને તો એ આ બધા દ્વાર ઉભા રહી જવા જોઈએ કેસર પાણીનો વિસ્તારો એને આઈસે બંધ એને આઈસે પ્રાણ બંધ છતાંય આપણે જીવતા હોય પ્રાણ વિના એને આઈસે એ આંખ જોતી બંધ એને આઈસે કાન સાંભળતા બંધ એને આઈસે કરવાનું કાંઈ નહીં અમુક આપણે વટકાર ખાઈને ખાતા હોય ને તે પછી આનંદ વટકાર ખાતા હતા આપણે ખાઈ એ ખાઈ પેટ ભંગોળાઈ જાય એસિડિટી થઈ જાય વટકાર આવવો જોઈએ ખાવાનો ન હોય ભાવેશ ને હું બે સેવડી ખાતા હતા હામાં બેહી પછી વટકાર આવે બીજો આવે ત્રીજો આવે ચોથો આવે સેવડી ખાઈને વટકાર આવવો જોઈએ પછી ઓલા સેવડી ન ખાય ને એમને વટકાર આવે વટકાર આવે તો ન કામ એમ આ સેવા સમરણ ને સત્સંગ કરતા વોટકાર એની આઈથે આવવો અગ્નિ આવવું અગ્નિ જાવું અગ્નિ ધરું પૂરા ધ્યાના विराम स्वरूप प्रताप पे तो अजर अमर लिख दिया है करवाना આવી વાત પામવું હોય મેદાન છે સદગુરુએ ખરેખર મહાપુરુષોએ મેદાન આપણે માટે બનાવ્યું
પી કે રીબાઈ જીવવાનું નહીં. આપણે જો એક જણો ઉપાડી નથી જતો, વામનમાં એક જણાને ઉપાડીને જવાનો રિવાજ નથી. ચાલો ભાઈ, એ હાથું કોઈ નહોતું જતું, એકલો નાખ્યો. એ એકનો રિવાજ થઈ ગયો. એ લાકડું બાંધી માથે આપણે એમ કહેવાનું છે કે મરી ગમે એમને પણ મુક્તિ થાય ને તો વાંધો નહીં લખો. સમાજના કાયમ રિવાજ આળસ નહીં, અજડાય નહીં, બાકી બી નહીં. ભજન સેવા સ્મરણ ને કરતા ખરેખર વધીએ તો વ્યવહાર કરવાનો. બાકી વ્યવહાર બહુ જ્ઞાન કરો એમાં કઈ કામ ન થાય. વ્યવસ્થિત જીવો ને એટલે સમાજની નજર જ હોય. ક્યાંય દીકરી દેવાય, અહીંથી લેવાય, જોઈ હતી નથી જોતા એમ નહીં. આસ્થા બધાને જોઈએ. ગુંડાઓ એમ કે ઈમાનદાર માણસ જોઈએ, ઈમાનદાર આસો માણસ જોઈએ. ગુંડા નહીં, ખોટો નથી જોતો. બધાને હાસા જોઈ છે. એ હાસાઈમાં જ મસ્ત થઈ જાય. સેજે સેજે કામ એવું ગુરુદેવ